સુરતના યુટ્યુબર પત્રકારના હત્યાના આરોપીને સલાબતપુર પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે 7 સગીર સહિત 9 લોકોને ઝડપી વધુ તપાસ શરૂ કરી હતી. 28 જુલાઈના રાતના 10 થી 11ના ગાળામાં HTC માર્કેટ આંજણા ફાર્મ અનવરનગર પાસે એક બનાવ બનવા પામેલ છે, જેમાં જે એક વ્યક્તિ છે ઝુબેર ખાન જહાંગીર ખાન પઠાણ કે જે પોતાની યુટ્યુબ ચેનલ ચલાવતા હતા અને ન્યૂઝ એમાં અપલોડ કરતા હતા, એમને જે કેટલાક આરોપી અને કિશોરો છે, કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો, એમની સાથે માથાકૂટ થયેલી હતી ભૂતકાળમાં. એ સંદર્ભે આ બનાવ બનેલો અને એમાં આ જે મુખ્ય આરોપી છે રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ, ઉંમર વર્ષ 18, અને બીજા ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે મુખા શેખ ફરીદ શેખ હમીદ, જેની ઉંમર વર્ષ 18 છે. આ બંને મુખ્ય આરોપી અને એની સાથે અન્ય 7 જેટલા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો છે, એમણે હુમલો કર્યો અને હુમલા કરી અને તીક્ષ્ણ ઘા માર્યા, જેના કારણે આ ઝુબેર ખાન જે છે એમનું અવસાન થયેલું હતું. આ જે આરોપીઓ છે એમને તાત્કાલિક અસરથી ડી સ્ટાફ અને હ્યુમન રિસોર્સના માહિતી મેળવી અને અરેસ્ટ કરવામાં આવેલા છે અને એમના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે અને જે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો છે એમની પણ પૂછપરછ કરવામાં આવેલી હતી. ટોટલ આરોપી શું છે ને, જે આરોપી ને વિક્ટિમની વચ્ચે સંબંધ શું છે, કયા રીતે ઝઘડા થાય? મેં જેમ જણાવ્યું તેમ HTC માર્કેટની નજીક જે અનવરનગર આંજણા ફાર્મવાળો વિસ્તાર છે, ત્યાં આ તમામ મરણ જનાર અને આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલા તમામ બાળકો, આ બધા જ તે એક જ વિસ્તારમાં રહેતા હતા અને ભૂતકાળમાં એમની વચ્ચે ઝુબેર ખાનના ઘરની સામે બેસવા બાબતે માથાકૂટ થયેલી હતી અને એ માથાકૂટને ધ્યાનમાં રાખી અને ઘણીવાર બોલાચાલી એ લોકોની વચ્ચે થતી હતી. એના કારણે આ બાળકોએ અને આ જે આરોપીઓ છે એમણે આ બનાવને અંજામ આપેલો છે. સર, આરોપીઓ શું કરે છે ને જે વિક્ટિમ છે શું કરે છે? જે મુખ્ય આરોપી રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ છે, એ ઓનલાઈન ડિલિવરીનું કામકાજ કરે છે અને બીજા જે એક આરોપી છે ફૈઝલ ઉર્ફે તરોપા, એ પોતાના પિતાની સાથે નાસ્તાની દુકાન ઉપર કામ કરી રહ્યા છે. સર, આરોપી જે છે એટલું તો શું હતું જે 10 થી 12 ઘાવ માર્યો છે, એનો વિશે શું છે? મેં કીધું એ પ્રમાણે કે આ જે બંને એક્યુઝ છે રેહાન અને ફૈઝલ, એમની ઉંમર પણ હમણાં જ 18 વર્ષ કરતાં થોડી વધારે થઈ છે. હમણાં જ એમણે 18 વર્ષ પૂરા કરેલા છે અને એમની સાથે જે અન્ય 7 લોકો હતા એ પણ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરો જ છે. તો આ લોકોએ અણસમજના કારણે અથવા ગુસ્સાના કારણે જે એમની વચ્ચે બોલાચાલી થતી હતી ઝુબેર ખાન સાથે, એના કારણે થઈ અને આ ઘટનાને અંજામ આપેલો છે.